નમસ્કાર, ન્યૂઝ એટ 7 માં આપનું સ્વાગત છે। પહેલા જોઈએ બુલેટિનની હેડલાઇન્સ। ઉદવાડા ખાતેથી રેલવે મંત્રી સુરેશ પ્રભુએ સંખ્યાબંધ રેલ વિકાસ કાર્યોની ગુજરાતને આપી ભેટ। અમદાવાદ ચેન્નઈ હમસફર એક્સપ્રેસને રિમોટથી લીલી ઝંડી બતાવી કર્યું પ્રસ્થાન। સાબરમતી સ્ટેશને કોચ ગાઇડન્સ સિસ્ટમ અને વિસ્તારિત પ્લેટફોર્મ શેડ ઉપરાંત 2 ડબલિંગ પ્રોજેક્ટ, 1 ફૂટ ઓવરબ્રિજનું લોકાર્પણ, જ્યારે 4 ઓવરબ્રિજનું કર્યું ખાતમુહૂર્ત। અમદાવાદમાં સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલી મહિલાઓને સ્માર્ટફોન, ટેબ્લેટ ખરીદવા સસ્તા વ્યાજદરે લોન ઉપલબ્ધ કરાવતી યોજનાનો આરંભ કરાવતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી। કેન્દ્રીય મંત્રીઓ સુરેશ પ્રભુ અને પરસોત્તમ રૂપાલાએ ખાસ ઉપસ્થિત રહી ગુજરાતના સહકારી ક્ષેત્રના વિકાસમાં મહિલાઓના પ્રદાનને બિરદાવ્યું। પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ લઈ ગુજરાતના લાખો ગરીબ મધ્યમ વર્ગના લોકોનું ઘરનું ઘર ખરીદવાનું સ્વપ્ન થયું સાકાર। ઓછા વ્યાજની લોન અને નાનકડી રકમનો સરળ હપ્તો ઘર વિહોણા પરિવાર માટે બની રહ્યા છે આશીર્વાદરૂપ। અમદાવાદમાં 3 લાખમાં ઘર મેળવી લોકો ખુશખુશાલ। સાબરકાંઠા જિલ્લામાં પ્રાંતિજ તાલુકાના પોગલુ ગામના પગપાળા જઈ રહેલા એક પરિવારને ટ્રક ટ્રેલરે અડફેટે લેતા 3 જણાના મોત, 5 ઇજાગ્રસ્ત। પ્રાંતિજ ખાતેના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે શામળાજીથી જાગતી જ્યોત લઈને જતા પરિવાર પર કાળ ત્રાટક્યો। ગુજરાતભરમાં હાનિકારક દ્રવ્યોથી ફળ પકવનારાઓ સામે તંત્રનું અભિયાન સતત ચાલુ। રાજકોટ બાદ આજે જામનગરમાં આરોગ્ય અને ફૂડ સેફટી વિભાગ દ્વારા પડાયેલ દરોડામાં 350 કિલો કેરી અને કેરીના રસનો કરાયો નાશ। આંતરરાષ્ટ્રીય ફિફા અંડર 17 વર્લ્ડ કપ માટે ખેલાડીઓ તૈયાર કરવાના પ્રધાનમંત્રીના અભિયાનના ભાગરૂપે ગાંધીનગર અને દમણ ખાતે આજથી ઉર્જા ફૂટબોલ સ્પર્ધાનો આરંભ। ગાંધીનગર બીએસએફ દ્વારા યોજાયેલા ટુર્નામેન્ટમાં ગુજરાતની 14 શહેરોની ટીમ વચ્ચે સ્પર્ધા। પાકિસ્તાનની બર્બરતાનો શિકાર બનેલા પૂંછ ત્રાસવાદી હુમલાના શહીદો સુબેદાર પરમજીત સિંઘ અને હેડ કોન્સ્ટેબલ પ્રેમ સાગરને લશ્કરી સન્માન સાથે વિદાય। પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવાનું જણાવતા કેન્દ્રીય મંત્રીઓ વેંકૈયા નાયડુ અને કિરણ રિજિજુ। ભારતના 100 ગામોને ડિજિટલાઇઝ કરવાની આઈસીઆઈસીઆઈ બેંકની પહેલનું ઉદઘાટન કરતા કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલી આ અનોખી પહેલનું અનુસરણ કરવા અન્ય બેંકોને જેટલીનો અનુરોધ। રાજકોટ જિલ્લાના શિવરાજપુર અને મંડલિકપુર ગામનો સમાવેશ। સમાચાર વિગતવાર જોઈએ। પૂંછમાં ત્રાસવાદી હુમલામાં શહીદ થયેલા સુબેદાર પરમજીત સિંઘનો મૃતદેહ આજે તેમના ગામ તરણતારણ પર પહોંચ્યો હતો। વીર સપૂતને અંતિમ વિદાય આપવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। શહીદ પરમજીતના સ્નેહીજનોએ કહ્યું હતું કે તેમને પરમજીત પર ગૌરવ છે। શહીદ હેડ કોન્સ્ટેબલ પ્રેમસાગરને અંતિમ વિદાય આપવા ઉત્તર પ્રદેશના દેવરિયા ખાતે પણ સેંકડો લોકો ઉમટ્યા હતા। દિલ્હીમાં શહીદ પ્રેમસાગરને શ્રદ્ધાંજલિ આપવા પ્રસંગે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી કિરણ રિજિજુ પણ ઉપસ્થિત રહ્યા હતા। કિરણ રિજિજુએ જણાવ્યું હતું કે દુઃખની આ પળોમાં દેશ શહીદ પરિવારોની પડખે ઉભેલો છે। પાકિસ્તાનની બોર્ડર એક્શન ટીમ દ્વારા ભારતીય સૈનિકો સાથે દાખવવામાં આવેલી બર્બરતાની ટીકા કરતા કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાયડુએ પણ જણાવ્યું હતું કે પાકિસ્તાનને તેનો જડબાતોડ જવાબ આપવામાં આવશે। To mourn and to pay tribute to the martyr, and we are with the family, the whole force, BSF, Indian Army, the whole country is united at this moment. पाकिस्तान का समस्या कोई नया समस्या आज नहीं आया, कश्मीर का समस्या भी नहीं आया, इतना साल से चल रही। पाकिस्तान is proving to be really a rogue state. We want to have good relations with Pakistan because it's a neighbor, but they are not behaving accordingly, crossing the border, mutilating the Jawans. It is a brutal. So that has to be condemned, and the international community also is understanding it. But you can understand, you will see that the government of India will take appropriate action at the earliest. ભારતના 100 ગામને ડિજિટલાઇઝડ કરવાની આઈસીઆઈસીઆઈ બેંકની પહેલનું ઉદઘાટન કરતા કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ કહ્યું હતું કે અન્ય બેંક પણ આ પહેલનું અનુસરણ કરશે તો ગ્રામીણ ક્ષેત્રને ડિજિટલાઇઝેશન કરવાની દિશામાં સીમાચિહ્નરૂપ સિદ્ધિ હાંસલ કરી શકાશે। આ પહેલ ગ્રામીણ જીવનમાં ક્રાંતિ લાવશે। ડિજિટલાઇઝેશનની દિશામાં ભારતે હાથ ધરેલા અભિયાનની સરાહના કરતા નાણામંત્રીએ કહ્યું હતું કે વર્તમાનમાં ભારત વિશ્વમાં એકમાત્ર દેશ છે કે જ્યાં સામાન્ય ચૂકવણીઓ માટે આધાર સેવાને સક્ષમ બનાવવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે આ 100 ગામોમાં રાજકોટ જિલ્લાના મંડલિકપુર અને શિવરાજપુરનો પણ સમાવેશ કરાયો છે। फॉलो करते हैं इसको उदाहरण बनाकर तो ग्रामीण क्षेत्रों में भी अपने प्रकार की एक क्रांति इसमें आएगी, क्योंकि जिस
दृष्टि से गांव की तरफ हम देखते हैं कि अगर 2018 तक कोई गांव ऐसा ना बचे जिसमें बिजली नहीं होगी, 2019 तक कोई गांव ऐसा ना हो जहां पक्की सड़क उसको जोड़ने वाली नहीं होगी। गांव में मैंने पहले कहा कि हर घर के साथ शौचालय हो, हर घर का बैंक अकाउंट हो, हर रसोई के अंदर कुकिंग गैस हो, तो एक प्रकार से जो आर्थिक गतिविधि देश में हो रही है उसका प्रत्यक्ष लाभ गांव तक पहुंचता है। કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રી વેંકૈયા નાયડુએ જણાવ્યું છે કે 434 શહેરોની સ્વચ્છતા રેન્કિંગ 4 મેના રોજ જાહેર થશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું છે કે ટીમ રિપોર્ટ અને લોકોની વિચારણા ખૂબ જ મહત્વની છે. તેમણે કહ્યું હતું કે આ રેન્કિંગ સર્વેક્ષણ માટે 37 લાખ નાગરિકોએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા આ અંગેની સર્વેક્ષણ કામગીરી હાથ ધરવામાં આવી હતી. Swachh Sarvekshan 2017 captures impact of improved infrastructure, service delivery, sanitation. The rankings of all these cities will be announced the day after tomorrow in Delhi. A total of 37 lakh citizens responded with their feedback under the 2-month-long survey. After a careful verification of the responses and deletion of multiple responses, Quality Council of India, which conducted the survey, received 18 lakh final responses, and the survey says 83% respondents reported their areas are much cleaner than last year. અમદાવાદમાં સારો ગણાય તેવા વિસ્તારમાં માત્ર 3 લાખમાં ફ્લેટ મળે તો કેવું લાગે? સારું લાગે, પરંતુ પરવડે ખરું? હા, પ્રધાનમંત્રી આવાસ યોજનાને લીધે પરવડશે. ગરીબ મધ્યમ વર્ગની ખરીદ શક્તિમાં બંધ બેસે તેવા સસ્તા ભાવે મકાન ઉપલબ્ધ કરાવવામાં ગુજરાત મોખરે છે. સસ્તું મકાન, ઓછા વ્યાજની લોન અને નાનકડી રકમનો હફતો બધું જ શક્ય બન્યું છે અને એટલે આમ આદમીના ઘરનું સ્વપ્ન સાકાર થતું નજરે પડે છે. કારખાના કામદાર એવા સુનિલ માટે પોતાનું ઘર હોય તેવું સ્વપ્ન અસંભવ લાગતું હતું. મકાનના બજાર ભાવ એટલા વધી ચૂક્યા છે કે મજૂરની આવકમાં મકાન બને નહીં. પરંતુ આજે અમદાવાદના સારા લદ્દામાં 1 બેડરૂમનો ફ્લેટ તે ખરીદી શક્યો છે. મજૂર જ્યારે મકાનનો માલિક બને તે વાત બહુ મોટી કહેવાય. महीने का 3000 किराया देता सर, और दिक्कत रहती थी. मकान मालिक बोलते थे ये करो वो करो, आपके बच्चे बाहर खेल रहे हैं तो चिल्लाते थे, तो हमको बहुत शर्म सी जैसे महसूस हो रहा था. फिर जाके ये फॉर्म वगैरह सब भरा तो मेरे दिखा कि अच्छा है, तो मैंने फॉर्म भरा. उसमें मेरे साथ कम से कम 20-22 लोगों ने भरा था, मगर मेरे को अकेले को लगा, तो मेरे को बहुत खुशी हुई. 1,56,000 कैश भरा है और 1,44,000 का लोन कराया, और मेरे को 2376 का हफ्ता रहा है महीने का. जो मैं 3,000 भाड़ा भर रहा था उससे तो अच्छा है, क्योंकि जो मैं भर रहा था वो तो मेरा जा ही रहा था, मगर अभी मैं जो हफ्ता भर रहा हूँ तो मेरा खुद का हो रहा है मकान. मैं अगर आखिर जिंदगी कमाता तो मैं 10 लाख तो जमा नहीं कर सकता, और 10 लाख का मेरे को मकान मिल नहीं सकता. ये जो अपने जो प्रधानमंत्री ने जो किया है वो मेरे लिए बहुत अच्छा है सर. એફોર્ડેબલ હાઉસિંગ મિશન હેઠળ બંધાયેલી આ કોલોનીમાં જેમને મકાન મળ્યું છે તે બધાની ખુશાલીનું કારણ સરખું જ છે. કલ્પના નહોતી થતી તેવું મકાન સરકારે અપાવ્યું. ભાડાના મકાનમાં જિંદગી શરૂ કરનાર આશા જૈનને ફ્લેટ માલિક બનવાનો આનંદ છે. તો સંયુક્ત પરિવારથી અહીં ફ્લેટમાં રહેવા આવેલ જાગૃતિ પંચાલને બહુ મોટું કામ થઈ ગયું હોય તેવો અહેસાસ થાય છે. कभी इधर मकान बदला, कभी उधर. हम लोगों ने 10-12 मकान बदले, फिर ये फॉर्म निकले, मतलब इसके आवास योजना के, तो हम लोगों ने भरा. बहुत अच्छा है मकान, और व्यवस्था भी बहुत अच्छी है, सब अच्छा है यहाँ का. बहुत सारा बेनिफिट होता है, रेंट बचता है, एंड वहीं से भी हम लोग कुछ अपनी चीजें भी बचा सकते हैं रेंट के खर्चे से एंड ऑल. बोल रहा है कि किसी को रेंट पे नहीं रहना पड़ेगा, सबका ऐसा मकान होगा. तो सिस्टम को देखने के बाद तो अभी हमें तो रहने आए 1.5-2 महीने होने आए, लेकिन लग रहा है कि हो जाएगा. नरेंद्र मोदी सबका अच्छा कर सकते हैं.
સૌને પરવડે એવા સસ્તા ભાવના 82,000 મકાનો દેશભરમાં બંધાઈ ચૂક્યા છે, જે પૈકી ગુજરાતમાં તો 26,000 ફ્લેટનો કબજો લાભાર્થીઓને મળી ગયો છે. જેમની પાસે પોતાની માલિકીનું કાચું પાકું મકાન નથી તેવા દરેક ગરીબ પરિવાર આ યોજના હેઠળ મકાન પ્રાપ્ત કરવા હકદાર બને છે. प्रधानमंत्री आवास योजना है, उसमें एक तो EWS 1 और 2 ऐसे 2 कैटेगरीज हमने बना के रखी है. EWS 1 की कैटेगरी में 30 स्क्वायर मीटर का मकान, कारपेट विस्तार का मकान हम दे रहे हैं लाभार्थी को 3 लाख में, सिर्फ ओनली 3 लाख में. उसकी प्रोसीजर ये है कि हम जहां पे बनाने वाले हैं मकान, उसके हम लोग फॉर्म पहले से बाहर निकालते हैं, न्यूज़पेपर एड्स IEC उसका करते हैं. परफेक्ट IEC होने के बाद सब बेनिफिशरीज अप्लाई करते हैं. उसमें कंडीशंस ये रहती है फॉर्म में कि जो भी बेनिफिशरी है उसकी पर एनम उसकी हाउस होल्ड इनकम 3 लाख से ज्यादा नहीं होनी चाहिए और वो भारत भर में पहला मकान परचेज करना होना चाहिए. उसकी फैमिली की डेफिनेशन गुजरात स्टेट में हमने ये रखी है कि उसका हस्बैंड, वाइफ और नॉन मैरिड चिल्ड्रन. हमको जो लक्ष्य दिया गया है केंद्र सरकार के द्वारा वो हम पूरा कर पाएंगे जरूर. 1.5 लाख मकान तो ऑलरेडी बन चुके हैं और दूसरे आगे ये साल का हमको टारगेट 1 लाख आवास बनाने का. वो आवास बनाने की दिशा में भी हम अग्रसर हैं. ગરીબ સાથોસાથ મધ્યમ વર્ગ માટે મકાનનું વરદાન આપતી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં હાઉસિંગ લોનમાં સબસિડી જમા કરાવી મોદી સરકાર મદદ કરે છે. વાર્ષિક 18 લાખની આવક ધરાવનાર મકાન ગ્રાહકને સબસિડી પેટે સરકાર 2.5 લાખ આપે છે. ખાનગી બિલ્ડર પણ બાંધકામ ક્ષેત્રમાં અઢળક નવા ગ્રાહક ઉમેરતી યોજનાથી ખુશ છે. ઘર વિહોણા 2 કરોડ પરિવારને મકાન માલિક બનાવવાનું ભગીરથ કામ મોદી સરકારે ઉપાડ્યું છે. ત્યારે લોક આશીર્વાદથી ઉત્પન્ન થયેલ ઉર્જાના આધારે અઘરું મિશન સહેલું બની જાય તેવું સૌ કહે છે. દરેક માણસનું એક સ્વપ્ન હોય છે કે એની પાસે એનું પોતાનું મકાન અથવા તો ઘર જરૂર હોય અને આ સપનાને સાકાર કરવા માટે સરકાર પણ પ્રયાસરત છે અને હાઉસિંગ ફોર ઓલની તહેત 2022 સુધી સરકારનું ફોકસ છે કે બધા લોકોને પોતાનું ઘર મળી શકે. સરકારનું એવું પણ કહેવું છે કે 2019 સુધી દેશના 15 રાજ્યોમાં અને યુનિયન ટેરેટરીઝમાં બધાની પાસે પોતાનું ઘર હશે અને આખા દેશમાં અત્યારે હાઉસિંગ ફોર ઓલની તહેત મકાનોનું નિર્માણનું કાર્યક્રમ જોરશોરથી ચાલી રહ્યું છે. અને અત્યારની કન્સ્ટ્રક્શનની જો વાત કરીએ તો ગુજરાત આખા દેશમાં બાજી મારી ચૂક્યું છે, જેમાં કે હાઉસિંગ ફોર ઓલની તહેત એફોર્ડેબલ હાઉસીસનું કન્સ્ટ્રક્શન સૌથી નંબર 1 ઉપર ચાલી રહ્યું છે. કેન્દ્રીય રેલવે મંત્રી સુરેશ પ્રભુ રાજ્યની મુલાકાતે છે. ઉદવાડા ખાતે આયોજિત એક ખાસ સમારંભમાં અમદાવાદ ચેન્નાઈ હમસફર એક્સપ્રેસ નવી ટ્રેનને રિમોટથી લીલી ઝંડી બતાવીને તેમણે પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે રેલવે મંત્રીએ વિરમગામ સામખિયાલી ખંડના વસાડવા, દ્રાંગધ્રા ચુલી ખંડ, ઉધના જલગાંવ ખંડના ચલથાણા અને બારડોલી ખંડના ડબલિંગનું પણ ઉદઘાટન કર્યું હતું. રેલવે મંત્રીએ આ પ્રસંગે ભેસ્તાન સ્ટેશન ખાતે ફૂટ ઓવર બ્રિજનું લોકાર્પણ કર્યું હતું. રેલવે મંત્રી પ્રભુએ આ પ્રસંગે વાપી વલસાડ ખંડમાં 4 રોડ ઓવરબ્રિજનો શિલાન્યાસ પણ કર્યો હતો. રેલવે સેવાઓ બહેતર બનાવવા અને રેલવેની આંતરમાળખાકીય સવલતોને વધુ સારી કરવા માટે ગુજરાતમાં અનેકાનેક વિકાસ કાર્યો થઈ રહ્યા હોવાનું રેલવે મંત્રીએ જણાવ્યું હતું. चेन्नई जाने के लिए एक अच्छी हमसफर ट्रेन निकलेगी. साथ ही में यहाँ पे 4 आपके लिए एक उड़ान पुल बनेंगे. रेलवे लाइन का नई डबलिंग का जो काम पूरा उसका भी होगा. एक साबरमती में एक यात्रियों की सुविधा के लिए कार्यक्रम किया गया. यानी बड़ी मात्रा में रेल में हम लोग जो सुधार कर रहे हैं उसका एक बहुत बड़ा लाभ गुजरात को मिलेगा. गुजरात में पहले सालों से कुछ भी पैसा दिया सही मायने में नहीं दिया गया था, उसको भी अब दूर करने के लिए लगे हुए. सूरत में एक वर्ल्ड क्लास स्टेशन बनाने का काम बहुत जल्द शुरू होगा. गांधीनगर में स्टेशन के ऊपर एक बहुत बड़ा 5-7 स्टार होटल हमारे सम्माननीय पंतप्रधान जी ने उसका शिलान्यास किया था 9 जनवरी को. उसका भी काम हो रहा है. यानी सभी मात्रा में रेल में काम हो रहा है. રાજ્યની જનતાને હવે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનથી અમદાવાદ ચેન્નાઈ સાપ્તાહિક હમસફર ટ્રેન સુવિધાનો લાભ મળી ચૂક્યો છે. રેલવે મંત્રી સુરેશ પ્રભુએ ઉદવાડા ખાતે યોજાયેલા વિશેષ સમારંભમાંથી વિડીયો કોન્ફરન્સથી ગ્રીન સિગ્નલ બતાવીને ટ્રેનને રવાના કરી ત્યારે અમદાવાદ રેલવે સ્ટેશન ખાતે મેયર ગૌતમ શાહે ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. આ નવી ટ્રેન આધુનિક સુવિધાઓથી સજ્જ છે. ટ્રેનના પ્રત્યેક કોચમાં 10 સીસીટીવી કેમેરા, જીપીએસ સિસ્ટમ આધારિત એલસીડી ડિસ્પ્લે પણ છે. નિર્ધારિત 12 સ્ટેશને રોકાણ કરીને અમદાવાદ ચેન્નાઈ ટ્રેન 31 કલાકમાં ચેન્નાઈ પહોંચશે.
આ ટ્રેનની ખાસ વિશેષતા છે કે આ ટ્રેનના 15 ડબ્બા થર્ડ ટાયર એસી છે અને એક પેન્ટ્રી કાર છે એ પણ ટોટલી એસી છે. સાથે સાથે આ ટ્રેનમાં સ્મોક ડિટેક્ટર છે, સીસીટીવી કેમેરા એક બોગીમાં 6 કેમેરા છે જે સતત સિક્યુરિટી પર્પઝથી આ ટ્રેનના મુસાફરોને ફાયદો કરાવશે. ખાસ કરીને માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈનું સ્વપ્ન હતું કે પેસેન્જરને ઉત્તમમાં ઉત્તમ સુવિધા મળે. એ સંદર્ભમાં આ ટ્રેન એક અત્યંત આધુનિક ટેકનોલોજી યુક્ત અમદાવાદની અને ખાસ કરીને અમદાવાદની ચેન્નઈ જતી જે પેसेंजर છે અને ચેન્નઈથી જે અમદાવાદ આવતા પેसेंजर છે એને ખૂબ મોટો લાભ થશે. अभी ये ट्रेन साप्ताहिक है, हर सप्ताह में एक बार यहाँ से चेन्नई जाएगी और एक चेन्नई से वापस आएगी. करीब यहाँ से चेन्नई की दूरी है 31 घंटे 5 मिनट में पूरी करने वाली है. देखिए ये नई डिजाइन की कोच है और आपको आगे आने समय में इसी तरह के कोच रेलवे लाने जा रही है. तो ये ट्रेनें अब जैसे जैसे डब्बों का ये हम बनाते जाएंगे वैसे ज्यादा से ज्यादा ऐसी ट्रेनें चलाएंगे. ગુજરાતને દક્ષિણ ભારત સાથે જોડતી હમસફર ટ્રેન આજથી ચાલુ થઈ છે. કેન્દ્રીય મંત્રી સુરેશ પ્રભુએ તેને લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરી છે. આ ટ્રેનમાં મુસાફરો માટે ખાસ વિશેષ સુવિધા ઊભી કરવામાં આવી છે. ઉત્તમ ગુણવત્તાયુક્ત સીટ, સીસીટીવી કેમેરા, એલસીડી ટીવી કે જે મુસાફરોને દરેક સ્ટેશનની માહિતી આપશે. સાથે સાથે સ્વચ્છતા અભિયાન અંતર્ગત મુસાફરો ટ્રેનમાં બેસી અને નાસ્તો પણ કરી શકે અને તે વધેલો કચરો નાસ્તાનો તે ડસ્ટબિનમાં પણ મૂકી શકે. એ માટે ડસ્ટબિનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આમ જોઈએ તો સમગ્ર ટ્રેન સુરક્ષાના હેતુથી પણ એને અલગ રીતે ડિઝાઇન કરવામાં આવી છે. સારું અંદર ફર્નિચર લગાવવામાં આવ્યું છે અને મુસાફરોને ખરેખર આ ટ્રેન એક આરામદાયક બની રહેશે અને એક ગુજરાતના મુસાફરો માટે એક દક્ષિણ ભારત સાથે જોડતી એક નવી ટ્રેન મળી છે. એની પણ મુસાફરોને ખુશી છે. જયસુખ સિયાણી, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ગુજરાત ડિજિટલ સાક્ષરતા મિશન અંતર્ગત તેમજ સ્ત્રી સશક્તિકરણ યોજના અંતર્ગત સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલી મહિલાઓને ગુજરાત કોઓપરેટિવ બેંક ફેડરેશન તથા ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંક દ્વારા સ્માર્ટફોન તેમજ ટેબ્લેટ ખરીદવા માટે સરળ હપ્તાની લોન યોજનાનો આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા શ્રીમતી અંજલિબેન રૂપાણીએ પ્રારંભ કરાવ્યો હતો. જેમાં માત્ર 1% વ્યાજના 1000ના એવા 7 માસિક હપ્તેથી સહકારી મંડળીઓ, સખી મંડળો, ડેરી મંડળી તેમજ કોઓપરેટિવ સાથે જોડાયેલી મહિલાઓને તેનો લાભ મળશે. યોજનાનો શુભારંભ કરાવતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે ગુજરાતે હવે ડિજિટલ ક્ષેત્રે પણ અગ્રણી રાજ્ય બનવાનું છે, જેથી ડિજિટલ ક્ષેત્રે મહિલાઓ પણ તેમાં ભાગીદાર બને. તો કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી પરસોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે સ્ત્રી સશક્તિકરણ દ્વારા મહિલાઓને સન્માન મળવું જોઈએ. રેલવે મંત્રી સુરેશ પ્રભુએ જણાવ્યું હતું કે ગુજરાત સહકારી ક્ષેત્રે અગ્રણી રહ્યું છે. દૂધની ક્રાંતિ ગુજરાતની દેન છે, ત્યારે મહિલાઓ ડિજિટલ ક્રાંતિ દ્વારા સ્માર્ટફોન અને ટેબ્લેટ દ્વારા પોતાના વ્યવહાર કરી શકશે. કે વુમન એમ્પાવરમેન્ટ અને મહિલા સશક્તિકરણ માટે આજે જ્યારે ડિજિટલ બહેનો પોતે એ બને અને એના માટે જરૂરી સાધનો પછી ટેબ્લેટ હશે કે પછી સ્માર્ટફોન હશે, એ તમામ ડિજિટલ લિટરસી માટે જે ઉપકરણોનું આજે ડિવાઇસ આપી રહેવામાં આવે છે, ત્યારે હું માનું છું કે ગુજરાત ડિજિટલી એમાં પણ નંબર 1 બને. દેશની પ્રાઇમરી સહકારી મંડળીઓને કોમ્પ્યુટરાઇઝ કરવા માટે ખૂબ મોટી રકમ બજેટની અંદર ફાળવી છે અને 60,000 જેટલી મંડળીઓને કોમ્પ્યુટરાઇઝ કરવી એને માટેની આ વખતના બજેટમાં સગવડતા કરી છે. એટલે એનો લાભ પણ આપણું સહકારી ક્ષેત્ર લે એની માટેની આપ સૌ તૈયારીઓ કરો. महिलाओं को सशक्तिकरण करके डिजिटल रिवॉल्यूशन उन्हीं से शुरू करके उनके जीवन में ही नहीं तो समाज में परिवर्तन की एक शुरुआत आज जो हुई है उसके लिए मैं सबको बधाई देता हूँ. इसलिए आज जो शुरुआत हुई ये आने वाले दिनों के लिए बहुत ही अच्छी बात होगी. हमने खुद रेलवे में भी डिजिटल रिवॉल्यूशन के तहत एक 1 ICT करके एक प्रोजेक्ट चलाया है. इसमें सभी चीज पूरी मात्रा में डिजिटल हो जाएगी.
ગુજરાત કોંગ્રેસના પ્રતિનિધિમંડળે આજે રાજ્યપાલ ઓપી કોહલીને આવેદનપત્ર આપ્યું હતું. ગુજરાત સરકાર પર આક્ષેપ કરતા કોંગ્રેસે ખેડૂતોની સ્થિતિ અંગે રાજ્યપાલને આવેદનપત્ર આપ્યું હતું. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે આવેદનપત્ર આપી તેમણે ખેડૂતોના પ્રશ્નોના ઉકેલ લાવવા રાજ્યપાલને અપીલ કરી હતી. જ્યારે જ્યારે ખેડૂત પોતાના પ્રશ્નોને વાચા આપવા માટે લોકશાહી રીતે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાનો પ્રયત્ન કરે છે, ત્યારે સિંચાઈના પીવાના પાણીના પ્રશ્નો અંગે ખેડૂતો પર હુમલો કરવામાં આવે છે, એમને માર મારવામાં આવે છે, એમને જેલમાં પૂરી દેવામાં આવે છે. પ્રાંતિજમાં મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માટે શામળાજીથી રથમાં માતાજીની જાગતી જ્યોત લઈને પગપાળા આવી રહેલા પોગલુ ગામના એક પરિવારને રસ્તામાં ટ્રક ટ્રેલરે અડફેટે લેતા પોગલુ ગામના એક જ પરિવારના 3 વ્યક્તિના મૃત્યુ થયા હતા, તો 5ને ઈજા પહોંચી હતી. પ્રાંતિજના કાટવાડ પાટિયા નજીક જ પૂર ઝડપે આવી રહેલા ટ્રક ટ્રેલરે પાછળથી અડફેટે લઈ લેતા આ કરુણાંતિકા સર્જાઈ હતી. પોગલુ ગામે એક જ કુટુંબના 3ની અંતિમ યાત્રા નીકળતા ગામમાં શોક છવાઈ ગયો હતો. આંતરરાષ્ટ્રીય ફીફા ફૂટબોલ વર્લ્ડ કપ આગામી ઓક્ટોબર માસમાં ભારતમાં યોજાનાર છે, ત્યારે તેની તૈયારીના ભાગરૂપે દેશ સહિત રાજ્યમાં અંડર 19 ફૂટબોલ સ્પર્ધા યોજવામાં આવી રહી છે, જેમાં યુવા ખેલાડીઓ ઉત્સાહભેર જોડાઈ રહ્યા છે. ફૂટબોલ સ્પર્ધામાં પણ આંતરરાષ્ટ્રીય સ્તરે દેશને નામના મળે તેવા પ્રધાનમંત્રી મોદીના સ્વપ્નને સાકાર કરવા માટે ઠેર ઠેર ટુર્નામેન્ટનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે. જોઈએ એક અહેવાલ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે રાજ્યમાં ખેલ મહાકુંભ રમતનું આયોજન કરી ગામ, તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ યુવાનોમાં રહેલી રમત અંગેની સુષુપ્ત શક્તિને બહાર લાવવાનું પ્લેટફોર્મ આપ્યું હતું. આગામી ઓક્ટોબરમાં આંતરરાષ્ટ્રીય ફીફા ફૂટબોલ વર્લ્ડ કપ 2017 ભારતમાં યોજાનાર છે. આંતરરાષ્ટ્રીય કક્ષાની રમતમાં વધુમાં વધુ દેશના યુવાનો જોડાય તેવું પ્રધાનમંત્રીનું સ્વપ્ન છે, ત્યારે આજથી ગાંધીનગર બીએસએફ દ્વારા ઉર્જા અંડર 19 ફૂટબોલ પ્રતિભા ખોજા ખેલકૂદ પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવ્યું છે. 10મી મે સુધી ચાલનારી ટુર્નામેન્ટમાં દેશભરમાંથી 10 લાખથી વધુ ખેલાડીઓ જોડાયા છે. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વિધિવત રીતે ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. 1 થી 10 મે દરમિયાન કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સિસ અને જુદી જુદી કેન્દ્રીય પોલીસ એજન્સીઓ દ્વારા 10 લાખ કરતાં વધારે અંડર 19ના ફૂટબોલ ગેમની અંદર આપણા યુથ એની અંદર 10 દિવસ માટેની ટ્રેનિંગ લે અને એ ટ્રેનિંગની અંદરથી પોતાના અંદર પણ ફૂટબોલ અંગેની એક અવેરનેસ આવે. ટુર્નામેન્ટના શુભારંભ પ્રસંગે સીઆરપીએફ અને બીએસએફના જવાનો અને મહિલાઓએ દેશભક્તિ અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. આ પ્રસંગે બીએસએફ ગુજરાતના આઈજી અજય તોમરે ખેલાડીઓને સ્પોર્ટ્સમેન સ્પિરિટથી રમવા ઉપર ભારપૂર્વક જણાવી ભાગ लेनार तमाम टीमના ખેલાડીઓને શુભેચ્છા પાઠવી હતી. कि विश्व की सबसे लोकप्रिय इस खेल में भारत का स्थान और ऊपर जाए उसके लिए गुजरात लेवल पे जो सर्वश्रेष्ठ 16 टीमें हैं, 8 लड़कों की 8 लड़कियों की, उनके लिए संपूर्ण सुविधाओं के साथ अच्छे सही अंतर्राष्ट्रीय स्तर के ग्राउंडों पर ये चैंपियनशिप खेली जाएगी. मैं मानता हूं गुजरात की स्ट्रांग टीम इनके बेसिस पे हम सेलेक्ट करेंगे जो आगे प्राइम मिनिस्टर्स कप के लिए भाग लेंगी दिल्ली जाकर. આ સાથે કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં પણ ઉર્જા ફૂટબોલ ટુર્નામેન્ટનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
જામનગર મહાનગરપાલિકા આરોગ્ય અને ફૂડ સેફટી વિભાગ દ્વારા જાહેર જનતાના આરોગ્ય સાથે ચેડા કરી રહેલા ખાણીપીણીના ધંધાદારીઓ સામે કડક કામગીરી ચાલી રહી છે. ખાસ કરીને બરફના ગોળાની દુકાનેથી સેમ્પલ લેવામાં આવ્યા છે. આ ઉપરાંત કેરીના સ્ટોલ ઉભા કરીને કેરી વેચતા વેપારીઓને ત્યાં પણ તપાસ કરીને નમૂના લેવામાં આવ્યા હતા. કાર્યવાહી દરમિયાન ચાઇનીઝ કાર્બાઇડના પડીકા પણ મળી આવ્યા હતા. 350 કિલોથી વધુ કેરી અને કેરીના રસનો નાશ કરવામાં આવ્યો હતો. ઉચ્ચ અભ્યાસ માટે ઓસ્ટ્રેલિયા કે ન્યૂઝીલેન્ડ સહિતના દેશમાં જવા માટે અંગ્રેજી ભાષાનો ટેસ્ટ અનિવાર્ય હોય છે. અંગ્રેજીનું નબળું જ્ઞાન વિઝા મેળવવામાં મુશ્કેલી સર્જતું હતું, પરંતુ પિયર્સન ટેસ્ટ ઓફ ઇંગ્લિશ નામે ઓળખાતા અંગ્રેજી ભાષાના ટેસ્ટ માટે પાટનગર ગાંધીનગરને કેન્દ્ર મળી ચૂક્યું છે. રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ગાંધીનગરમાં સિદ્ધાર્થ લો કોલેજ ખાતે આ કસોટી સેન્ટરનો પ્રારંભ કરાવ્યો હતો. આ પીટીઈ સેન્ટર આધુનિક સુવિધા ધરાવે છે. ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવા ઈચ્છતા આ કેન્દ્રમાં ફાંકડું અંગ્રેજી શીખી શકશે. કંઈ બનવાની પણ એ વિદ્યાર્થીને યોગ્ય જો તાલીમ મળે તો એના સપના સાચા પુરવાર થાય છે. કેટલીક વાર ખૂબ હોશિયાર વિદ્યાર્થી હોય પણ તાલીમના અભાવે એ કોમ્પિટિશનમાંથી બહાર નીકળી જાય છે. અને આજકાલ જમાનો હવે માત્ર તાલુકા જિલ્લા રાજ્ય કે ભારતની અંદરનો કોમ્પિટિશનનો જમાનો નથી. હવે જમાનો છે આંતરરાષ્ટ્રીય લેવલ ઉપર હરીફાઈનો જમાનો છે. અમદાવાદમાં અવધૂત શિવાનંદજી દ્વારા ચાલતી શિવયોગ સાંભવી સાધના શિબિરમાં 10,000થી વધુ ખેડૂતો અને સાધકો ભાગ લઈ રહ્યા છે. પ્રાચીન શાસ્ત્રમાં ઉલ્લેખ ધરાવતી સાંભવી શક્તિની પદ્ધતિથી મનુષ્ય નિરોગી જીવન જીવી શકે છે અને ખેડૂતો પ્રાચીન પદ્ધતિથી રસાયણ મુક્ત મબલખ ખેત ઉત્પાદન મેળવી શકે છે. મનુષ્ય જન્મ ધારણ કર્યા બાદ સાંસારિક પ્રગતિ હોય કે આધ્યાત્મિક ઉન્નતિ, પણ માણસનું આરોગ્ય શુદ્ધ ખેત ઉત્પાદન વગર નિરામય હોવું લગભગ અશક્ય છે. ત્યારે પ્રાચીન શિવયોગ પદ્ધતિ આપણા જેવા કૃષિ પ્રધાન દેશ માટે ખૂબ જ ઉપયોગી છે. તો મહારાજે પ્રબોધેલા કોસ્મિક હિલિંગને એલોપેથી સાથે જોડવાથી તબીબી ક્ષેત્રે પણ ફાયદા થયાનું તબીબો જણાવી રહ્યા છે. पहला फायदा किसान संपन्न होगा, पहला फायदा किसान स्ट्रेस फ्री होगा, उसके खर्चे कम हो जाएंगे, तो उस धन को वो परिवार के लिए उपयोग कर सकता है. दूसरा फायदा जो पर्यावरण है उसको हम सही कर सकते हैं. और तीसरा फायदा दैट इज द नेशनल हेल्थ. और ये जो जहर घोला गया है, तो जब ये खत्म हो जाएगा तो दोबारा लोग भी स्वस्थ होने शुरू हो जाएंगे. आ मेडिसिन जे आ साइंस है कॉस्मिक साइंस ये अपना सप्त ऋषिओए वर्षोथी शोधेलू छे અને મોડર્ન સાયન્સ એને ખાલી રિસર્ચ કરે છે, જે ખરેખર સર્ચ થયેલું છે અને વૈજ્ઞાનિક સ્વરૂપે પુરાવા સાથે આપણી સામે મોડર્ન સાયન્સ એને રજૂ કરે છે. દર્શક મિત્રો, આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.